સંભળાણો તમને એમનો અવાજ. સરસ મજાની ક્રિસ્પી એવી આપણી ચિપ્સ છે એ રેડી થઈ ગઈ છે. હાય ગાઈઝ, હું મારવણિયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો આજે આપણે એક ટ્રિપિકલ એવી બટેટાની ચિપ્સ બનાવવાના છીએ. પણ આ બટેટાની ચિપ્સની અંદર એક આપણે ખાસ ટ્રીક અપનાવવાના છીએ, જેથી કરીને તમને એ ટ્રીક છે એ ગમશે અને ખરેખર એ અપનાવશો તો આપણી ચિપ્સ છે એ લાંબો ટાઈમ સુધી સરસ એવી ને એવી ક્રિસ્પી રહેશે. હવે એના માટે મેં મીડિયમ સાઇઝના 3 બટેટા લીધા છે. તમે જોઈ શકો છો. આ બટેટાને સારી રીતે છાલ ઉતારી અને જો આપણી પાસે મશીન હોય તો મશીન અથવા તો આપણે હાથથી આ રીતે એમની ચિપ્સ કરી લેવાની છે. હવે આ ચિપ્સ થઈ જાય ત્યારબાદ આપણે એનું શું કરવાનું છે, તો એમને સારી રીતે પાણીથી વોશ કરવાની છે. તો આપણે એમને સારી રીતે પાણીથી વોશ કરી અને લઈ લઈએ. વોશ કરવાનું કારણ શું છે, તો એ બટેટાની અંદર જે સ્ટાર્ચ રહેલો છે ઉપરથી, એ સ્ટાર્ચ છે એકદમ નીકળી જવો જોઈએ. તો હવે તમે જુઓ, આપણા બટેટા ધોવાય અને સરસ આવી ગયા છે. તો હવે આપણે એક ખાસ પ્રોસેસ કરવાની છે. જો એની અંદર આપણે શું કરવાનું છે, તો મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક તપેલીની અંદર પાણી ગરમ થવા માટે થોડું રાખ્યું છે. હવે એમની ઉપર આપણી પાસે આવી કાણાવાળી ડીશ હોય તો એ રાખી અને બધી ચિપ્સ છે એમ આમની ઉપર સારી રીતે આ રીતે પાથરી દેવાની છે. મિત્રો, આ રીતે તમે ચિપ્સ બનાવશો તો ખરેખર ખૂબ જ સરસ બનશે. આ ચિપ્સને આ રીતે આપણે રાખી અને વરાળે આપણે એમને બાફવાની છે. આ રીતે બધી ચિપ્સને સારી રીતે ગોઠવી અને બીજું કંઈક એની ઉપર એવું વાસણ રાખી દઈએ જેથી કરીને આપણી ચિપ્સ છે બધી સારી રીતે કવર થઈ જાય. તો મેં બીજું તપેલું જ લીધું છે. સિમ્પલ આપણા ઘરની અંદર જે મળી જાય એવા જ વાસણોનો ઉપયોગ કરી અને આપણે ખૂબ જ ટેસ્ટી એવી ચિપ્સ બનાવીશું. હવે જુઓ, આને આપણે માત્ર 2 જ મિનિટ માટે કૂક કરવાની છે અને એને ઓવરકૂક નથી થવા દેવાની. જો ઓવરકૂક થઈ જશે તો એમની ચિપ્સ છે એ સારી નહીં બને. તો હવે 2-3 મિનિટ આપણે આમને બાફીશું. જુઓ મિત્રો, હવે 2-3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે ચેક કરી લઈએ કે આપણી ચિપ્સ છે હા સરસ કૂક થઈ ગઈ છે. આપણે એને ઓવર કૂક નથી કરવાની. તો આ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે એક વાસણની અંદર એમને કાઢી લેશું. હવે જુઓ, આપણી ચિપ્સ છે આ રીતે થઈ ગઈ છે. હવે તમારે જુઓ, ઘણી વખત આપણે કોર્નફ્લોરનો યુઝ કરતા હોય છે, પણ આપણે આમની અંદર કોર્નફ્લોર યુઝ નથી કરવાનો. આપણે જો એને ફરાળમાં ખાવી હોય તો પણ ખાઈ શકાય. એટલા માટે મેં આ તફકીર લીધી છે. આપણે જે બટેટાની વેફર બનાવીએ ત્યારે જે નીચે માવો નીકળે છે એનો યુઝ આપણે કરવાનો છે. સૂકવીને આપણે એને યુઝ કરી શકીએ. આની અંદર આપણે 2-3 ટેબલ સ્પૂન જેટલી નાખી અને એને આ રીતે કોટ કરવાની છે અને જોવાનું છે કે કેવી સરસ કોટ થઈ જાય. બસ એને વધારે આપણે નાખવાની નથી, નહીંતર એકદમ એકબીજાને ચીપકી જશે. આપણે એમને માપે જ નાખવાની છે. અને ત્યારબાદ આપણે હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે એ ચિપ્સને તેલની અંદર તળીશું. આ રીતે હળવે હળવે બને તો એક છૂટી પડે એ રીતે આપણે એમને તેલની અંદર નાખવાની છે અને મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર જ આમને તળવાની છે. જો આપણી ફ્લેમ ગેસની હાઈ હશે તો એકદમ ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી સોફ્ટ રહેશે. તો આપણે એ રીતે નહીં, મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર એને આપણે થવા દેશું. હવે જુઓ, આ રીતે સરસ તેલની અંદર છૂટી પડી ગઈ છે. હવે એમને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એમને ક્રિસ્પી કરવાની છે. અને આપણે આમને 2 વખત તળવાની પણ જરૂર નથી. તમે આમને એક જ વખત સરસ મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર કરશો અને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે ત્યાં સુધી થવા દેશો તો એકદમ સરસ ક્રિસ્પી થશે. અને જો તમને એવું લાગતું હોય કે આપણે આમાં થોડીક પ્રોસેસ લાંબી છે, તો આપણે જો સારી ચિપ્સ ખાવી હોય તો થોડીક મહેનત તો કરવી જ પડશે. અને જુઓ, આપણે જે બાફેલી પેલી લીધી હતી ચિપ્સ, એને આ રીતે કોટ કરી અને ફ્રીઝરની અંદર તમે 1 વીક સુધી રાખશો તો એ સારી જ રહેશે. અને જ્યારે તમને ખાવાની ઈચ્છા થાય ત્યારે એમને ફ્રાય કરી લેશો તો એ ઝડપથી બની જશે. અને બાળકોના લંચ બોક્સમાં ભરવી હોય તો તમે રાત્રે એ પ્રોસેસ કરીને રાખી દો, તો સવારે તમારે સીધી આ રીતે તળી લો તો એ આરામથી 2-5 મિનિટની અંદર ઝટપટ બની જાય છે. તો આ રીતે આપણે આમને ગોલ્ડન બ્રાઉન થવા દેશું.
મિત્રો જુઓ આપણી વેફર ચિપ્સ છે એ બની રહી છે, તો આપણે એમની સાથે એક સરસ મજાનો ચટાકેદાર મસાલો રેડી કરવાનો છે. તો એના માટે મેં 1 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર લીધું છે. એમની અંદર 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કર્યો છે, અને થોડું એવું સિંધવ લૂણ એડ કરીશું, અથવા તો કોઈ પણ આપણે જે ઘરની અંદર નિમક ખાતા હોય એ એડ કરી અને સારી રીતે મિક્સ કરવાનું છે. આ રીતે મિક્સ કરી અને આપણો મસાલો છે એ રેડી થઈ જશે. અને આની અંદર ચાટ મસાલો એડ કરવો હોય તો આપણે ચાટ મસાલો પણ એડ કરી શકીએ છીએ. અને હવે આપણી ચિપ્સ છે એ પણ સરસ ગોલ્ડન બ્રાઉન દેખાય છે, એ પણ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. જુઓ આપણે સરસ ક્રિસ્પી ચિપ્સ ખાવી હોય તો આને 3 થી 4 મિનિટનો સમય તો લાગશે જ ચડતા. જેટલી એ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ચડશે તો સરસ એ ક્રિસ્પી બનશે. હવે એમની અંદર આપણે મસાલો એડ કરી દઈએ. જે આપણે મસાલો રેડી કર્યો હતો એ મસાલો આપણે એમની ઉપર સારી રીતે સ્પ્રિંકલ કરીશું. તમે જુઓ આપણી સરસ મજાની ઝટપટ બનતી ને એકદમ કરારી એવી ચિપ્સ રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.